નમસ્કાર મંડળી, ગુજરાત રંધક મેં તમારું સ્વાગત છે। આજ આપણ બનાડશું દૂધળાની ભાજી। દૂધળાની ભાજી ખાવાની તો ટેસ્टी लागस જ, पण तिनाती महत्त्वाची बात म्हणजे ते खूप न्यूट्रिशियस રહે। म्हणून आम्हाला त्या आठवड्यामध्ये एकदा तरी દૂધળાની ભાજી बनसच। पण હું એ સાંભળેલે કે खूप લોકોને દૂધળાની ભાજી ગમતી જ નહીં। પણ આપની આજની જે પદ્ધત છે તે પદ્ધતિ જે દૂધળાની ભાજી બનાવી તો મારી ખાતરી છે કે સૌને નક્કી જ ગમશે। चलो तो पै आपण या દૂધળાની ભાજી બનાવી લઈશું। વિડીયોને શરૂઆત કરીએ। यावेळी एक દૂધળું લઈ લઈએ, પણ શક્યતો જે પટ્ટાવાળા દૂધળા આવે છે તે જ વાપરાના। તેનાથી દૂધળાની ભાજી કિंवा કેવો પણ એક પ્રકાર બનાડ્યો તો તે ખૂબ સ્વાદ દે। પણ યા મને અવેલેબલ ન થયો, म्हणून હું આ દૂધળું લઈ લઈએ। હવે આપણે આ દૂધળાની સાલ કાઢી લઈશું आणि साल काढल्यानंतर तिने आपण धुई लागશું, म्हणजे દૂધળું જે ચટચટ કરત તે નહીં થતું। દૂધળું આપણું ધોવાઈ ગયેલું છે, તેને આજુબાજુનું આપણે આ પદ્ધતિ કટ કરી લઈશું અને દૂધળાને આપણે હવડાયા કટ કરી લઈશું। અને તમે देखी शकच की દૂધળાનો જે बियो आहे ते एकदम नांदडे आणि एकदम कूळ आहे, म्हणून आपण डायरेक्ट आपण દૂધળાને कट કરી લેજ। जर समजा बिया जे वचमेना गळ्या हशे तो वचमेनो भाग आहे ते તમે કાઢી લઈ શકો છો। पण शक्यतो દૂધળું જે आपण કૂળું લીધું તો તેના बिया જે છે તે एकदम કૂળા રહે અને તે જાસ્ત સ્વાદ દે। એવા પદ્ધતિ આપણે જે દૂધળું છે તે કટ થઈ ગયેલું છે। એવું જ આપણે બધું દૂધળાને કટ કરી લઈશું। हवडा आपण भाजीने वगार लेसू। भाजी आपण हवडा या कुकर में ज करणार आहे। तीन करता कुकर में आपण या तेल लाखी लेलू आहे। तेल गरम થઈ કે રાઈ લાખી લેશું। રાઈ આપની મસ્ત તડતડી કે आपण तिना में जीरू लाखी लेશું। जीरू आपનું મસ્ત ફૂલી કે तिना में आपण कढीपत्तो लाखी लेलो आहे। कढीपत्ता नंतर ती मेथीना दाणा लाखी लेશું। मेथीना दाणा દૂધળાની ભાજી में खूप टेस्टी लागे છે। हवडा આપણું તેલ થોડું જાસ્ત ગરમ થઈ ગયું તો म्हणून થોડું દૂધળું આપણે યા લાખી લેલું છે અને હિંગ લાખી લેશું, જેને કરીને આપણી હિંગ બળનારી નહીં। 1 ચમચો હળદ, 2 ચમચો સમાર લાખેલો છે અને 1 ચમચો ધના પાવડર લાખી લેલું છે। ઈને હવડા आपण મિક્સ કરી લેશું અને હવડા ઉરેલું જે દૂધળા છે તે લાખીને आपण ભાજીને મિક્સ કરી લેશું। આ ભાજી તમે કઢાઈમાં સુદ્धा કરી શકો છો, પણ કઢાઈમાં કરવાને થોડું टाइम जास्त लागच અને આજકાલના જે દૂધળા आहे ना ते जल्दी चढतात नाही, म्हणून सेफ साइड कुकर में जे करी भाजी तो टाइम पण नाही लागतो आणि भाजी एकदम व्यवस्थित चढी जाते। हवडा आपण वगार में દૂધળા में लगेच कुकरનું झाकण न લગાડતા એવા જ પદ્ધતિ 5 to 7 મિનિટ સુધી એક સરખું સતળવાનું, म्हणजे આપણા દૂધળાની ભાજી જે છે તેને તેલ પણ છૂટી જાય અને સ્વાદ પણ ભારી આવે છે। હવડા આપણે આ મીઠું લાખી લેલું છે અને 2 ચમચો યા ગોળ લાખી લેશું। ગોળ લાખવાથી આપણી ભાજી જે છે તે ખૂબ મસ્ત લાગે છે। હવડા મીઠું અને જે ગોળ લાખેલું હોય તેનું થોડુંસું પાણી છૂટી જશે અને એમ બી દૂધળાને થોડુંસું પાણી છૂટશે, म्हणून ભાજીમાં आपण એક ટીપકો પણ પાણી નહીં લાખતા એવા પદ્ધતિ મિક્સ કરી લેશું અને થોડુંસું તેને પાણી છૂટી તમે देखी શકો છો એકદમ થોડુંસું પાણી આ ભાજીને થોડું છૂટી ગયેલું છે। हवडा पण भाजी में कथमर लाखी लेશું। कथमरने मिक्स कर लेશું અને ઝાકણ લગાડીને બારીક ગેસ पे कुकर ने 2 સીટીઓ કરી લેશું। 2 સીટીઓ में આપણી જે ભાજી તે પરફેક્ટ ચડી જાય। તેમ તો એક સીટી में થઈ જાય, પણ સેફ સાઈડ 2 સીટી જ કરે તો ભાજી એકદમ મસ્ત ચડી જાય। બારીક ગેસ કરીને 2 સીટી कराने આપણે બે સીટી થવાનંતર તી કુકરને પૂરું ઠંડુ થવા દેવાનું છે અને નંતર તી आपण તેનું ઢાંકણું ઉગાડી લેશું અને ભાજી में या થોડુંસું પાણી દેખાઈ રહે। जर તમને એવી થોડી રસ્સાવાળી ભાજી ગમતી હશે તો ठीक है, नहीं तो પછી થોડો ટાઈમ आपण 1-2 મિનિટે ગેસ શરૂ કરવાનો છે, ફૂલ ગેસ पे ભાજીને થોડી શીગત કાઢી લેવાની। તેનાથી આપણે ભાજીનું જે પાણી તે થોડુંસું આટી પણ જાય અને ભાજીને વ્યવસ્થિત તેલ છૂટી જશે। તમે देखी શકો છો કે આપણા ભાજીનો કલર સુદ્धा કેટલો મસ્ત આવેલો હોય, દેખીને જ ખાવાની ઈચ્છા થતી હશે।
તેના पे થોડીશી ઉચ્ચતી વખતમાં રાખી લેશું, મિક્સ કરી લેશું અને આપણી આ દૂધડાની ભાજી એ તે તૈયાર થઈ જયેલી ભાજીને आपण આવડ્યા સર્વ કરી લેશું। દૂધડાની ભાજી જોડે નુસતી રોટલી ન બનાવતા દાળ ભાતનું કુકર તો નક્કી જ લગાડવું પડશે। દાળ ભાતની જોડે દૂધડાની ભાજીનું કોમ્બિનેશન એક જ નંબર લાગે। તમે સુદ્धा एकदा तरी दाळ भात દૂધડાની ભાજી અને રોટલી આ મેન્યુ નક્કી બનાવજો। રેસીપી ગમી હશે તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની જોડે અને એવા જ આપના પારંપરિક રેસીપીઝ દેખાણ કરતા ગુજર રંધકને સબસ્ક્રાઇબ કરો અને વય તમને કેવી રેસીપીઝ દેખાણ ગમશે તે સુદ્धा મને કમેન્ટ કરીને તમે કહી શકો છો। ધન્યવાદ।